સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં રોગચાળો સતત વધી રહ્યો છે। પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે, જેને લઈ આજે આરોગ્ય વિભાગ પણ સતર્ક છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડોક્ટરો અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી। નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા, એમની સાથે સંવાદ કર્યો હતો। ડેપ્યુટી સીએમ સિવિલમાં દાખલ ટાઇફોઇડના દર્દીઓને મળ્યા હતા અને સાથે બેઠક કરી જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા અને સાથે સાથે કાયમી નિરાકરણ આ રોગનું આવે એને લઈ એક પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે, તેવું નિવેદન પણ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યું હતું। તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, મેયર શ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા। ખાસ કરીને 22 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યુ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યુ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે। તે પહેલા આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇશ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે।